નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ધર્મ ડીકોડ પર। આજે આપણે વાત કરીશું વર્ષની સૌથી મોટી અને મહત્વની ગણાતી મહાસંકટ ચતુર્થી વિશે। શા માટે આ દિવસ એટલો ખાસ માનવામાં આવે છે, તેની પૂજા વિધિ શું છે અને કથા શું છે, આ બધું જ આપણે આજના વિડીયોમાં જાણીશું। મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી આ ચતુર્થીને વિકટ સંકષ્ટી ચતુર્થી પણ કહેવાય છે। આ દિવસે માતાઓ પોતાના બાળકોના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે વ્રત રાખે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ગણપતિજીએ તેમના જીવનનું સૌથી મોટું સંકટ દૂર કર્યું હતું, તેથી તેને સંકટ ચોથ કહેવામાં આવે છે। સવારે વહેલા ઉઠી સ્નાન કરી વ્રતનો સંકલ્પ લેવો। ચોકી પર લાલ કપડું પાથરી ગણેશજીની સ્થાપના કરો। ગણેશજીને જળ, અક્ષત, ફૂલ અને દુર્વા અર્પણ કરો। આ દિવસે ખાસ કરીને તલ અને ગોળના લાડુનો પ્રસાદ ધરાવો। આખો દિવસ ઉપવાસ કરી રાત્રે ચંદ્ર દર્શન કર્યા પછી જ વ્રત ખોલવું। આ વખતે 2026માં 5 ફેબ્રુઆરી એટલે કે ગુરુવારે છે। આ વ્રત કરવાથી અટકેલા કાર્યો પૂર્ણ થાય છે, સંતાન પ્રાપ્તિ થાય છે અને ઘરમાં રહેલા ક્લેશ અને આર્થિક તંગી દૂર થાય છે અને સુખ શાંતિ બની રહે છે।